ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે હું અત્યારે બહુ વહેલો મોર્નિંગ ટાઈમમાં વાડીએ જાઉં છું અને અત્યારે ઠંડી હવે ધીમે ધીમે શરૂ થઈ ગઈ. મારે દોવાના છે પશુ, કેમ કે વહેલી સવારે અને સાંજે 6 વાગ્યાની આજુબાજુ પશુ દોવાના હોય, બરાબર છે. એટલા માટે હું જાઉં છું. અને મિત્રો, આ તમને જે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે એ અવાજ છે કુંજુનો, જે એક પ્રવાસી પક્ષી છે કે જે આ માંડવીની સિઝનમાં આવે આ બાજુ. તો બનાવી હું બતાવું તમને. અહીંયા રહ્યા, કેમ કે આ પક્ષી પ્રવાસી પક્ષી કહેવાય કે આ સિઝન પૂરતા બાકી ન હોય અને એ માંડવી ખાય વધારે પડતી. અને અમારા ગામમાં અહીંયા પાણીના સોર્સ ઝાઝા છે કે એને પીવા મળી જાય, તળાવ ભર્યા છે જી, એટલા માટે થઈને એ રે. બાકી પશુ પણ હવે બોલવા માંડ્યા. હવે મારે દોવાના છે. હવે હું પહોંચી ગયો છું વાડીએ. અહીંયા રહ્યા અમારા પશુ. બોલે છે મિત્રો. અમારે અત્યારે બધું ખડકાઈ ગયો ચારો, કેમ કે ત્યાં અહીંયા આડો પડ્યો હતો. આમાં હવે ખડકાઈને કમ્પ્લીટ થઈ ગયો. હજી જે આ એકના 2 ઢગલા પડ્યા છે માંડવીના, અહીંયા 2 ઢગલા હતા એ કાલે હારી લીધા, ઘરે ગોડાઉનમાં ભરી દીધા. હવેના જે ઢગલા છે આજે ભરશું. બાકી અમારા બધે પશુ આવી રહ્યા, તો વાહિંદા કરવાનું બાકી છે, એટલે બધું આ ગંધારું દેખાય. મારી ભૂરી બળતું બધા બેઠા. હવે હું વાહિંદા ભેરા કરી લઉં, પછી મારા જે ભેંસ ધોવી. અત્યારે દૂધણામાં આ 2 ગાય ભેંસ અને આ 1 ભેંસ છે. આ ગાય પ્રેગ્નન્ટ છે, અત્યારે ડ્રાય પીરિયડમાં છે એના. આ ગાય પણ પ્રેગ્નન્ટ છે અને મારી ભૂરી એ પણ પ્રેગ્નન્ટ છે. આગળ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભૂરી, પછી આ ગાય અને આ મોટી ગાય, ત્રણેય એઆઈના માધ્યમથી પ્રેગ્નન્ટ છે અને ત્રણેય એક જ બુલથી પ્રેગ્નન્ટ છે. જોઈએ હવે રિઝલ્ટ કેવા આવે. બાકી હવે થોડુંક સાફસૂફ કરી લઉં અને પશુ દોઈ લઉં. હવે અત્યારે સનરાઈઝ થઈ ગયો છે, મેં પશુ દોઈ લીધા. આમાં લીલો ચારો છે અહીંયા છેક સામે સુધી. આ હજી કૂણી છે, આ ખવડાવવાની નથી, પણ આ અહીંયા અમારે ડુંગળીનો રોપ કરવો છે. આમ તો જો કે વાવવી છે ડુંગળી, પામે છે તો બી છાંટી દેવું. એટલે 1 ક્યારો લો ને 1 ક્યારો એમ 2 ક્યારા કરવા છે. આવડો મોટો છે ક્યારો, એટલે છેક ઘઉં પાકે તો અહીંયામાં ડુંગળી થઈ જશે કે આખું વરસ હાલે ખાવા, એટલા માટે. અત્યારે હવે મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે. પશુને પાછ કાંતિભાઈ બપોરે પાયા હતા મેં, કેમ કે કાંતિભાઈ કામમાં હતા. કારણ કાંતિભાઈને કામ નથી એટલે એનું રૂટીન કામ કરે છે ઢોર પાવાનું. આ 2 ગાયું ઓલી કોર બધા બાંધ્યા, એ બધા પી લીધું પાણી. જે આપણે અહીંયા પહેલવેતરું છે અમારે. 1 મોટી ભેંસ હજી અંદર છે, પાવાનું બાકી છે. આ બધાને અહીં પાઈ લીધા કાંતિભાઈએ. હજી 2 બરતું બાકી છે પાવાના.
આ ત્રણેયને પાઈ લીધા.